હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા મિની બ્લોગમાં. કારણ કે ટીપણા આપણે કરી લીધા છે, ખાલી કાઢી લીધા છે જૂના ઘઉં ને એમાં ભરવાના છે હવે નવા ઘઉં. એટલે જગ્યા તો કરવી જો હે. અને ઘઉં નાખવાના છે ઓસરીમાં, એટલે ખાટ ને કડા ને બધું કાઢવું જોઈએ. તો આપણે લાગી ગયા ખાટ ને કડા કાઢવા. 10 ફૂટની હાઈટે આપણે કઈ ખાટ ના કડા આંબાઈ ને, એટલે આપણે લઈ લીધું નાનું એવું ટેબલ ઉપર ચડી ગયા અને ઉતારી લીધા કડા. પેટીમાંથી કાઢ્યું ભૂંગળ ને પછી ઓસરીમાં તો પાથરી વાળ્યું. એવડા સલાખન ભૂંગળ તો અમારા ઘરમાં હોય, કારણ કે પાડો આપણે ખેડૂ નો રહ્યો ને, થોડું ઘણું જોતા જાય તો શીખતા જઈએ. ટીપણાને નાખી દીધા તડકે હુકવવા નહીં, સોરી તપવવા. બાટલાની બળતરા આપણે કાંઈ ન હોય, કારણ કે આપણે પાસે પડ્યા છે સાણા 12 ને 12 100 વાર સુધી ખૂટે નહીં. ઘઉં આવી જા ઘેરે ને મને પરસે વળજો, એટલે હું થોડીક વાર પોરો ખાવા બેસી ગયો. ખાઈ લીધો 500 ગ્રામ પોરો ને પછી લઈ લીધું એડિયું. લીમડો, દવા કે તમાકુ અમે કોઈ વસ્તુ નાખતા નથી. આપણે ગયા હતા એકવાર ખેડૂના ઘેરે કામે, ત્યાંથી આ બધું શીખીને આવ્યા છીએ. ક્યારેક તો કાયમ આવે. પછી તો ઉતારી લીધું મમ્મીના કરિયાવરનું તપેલું ઘઉં હારવા. તપેલું મોટું રહ્યું એટલે ઘઉં હારવામાં સારું રહી ને. પછી તો લઈ લીધું તપેલું, ઊંધે માથે થઈને મેળા ઘઉં ભરવા. વીડિયામાં આવવા હાટું બધું કામ કરે, બાકી કોઈ દી કાંઈ અડ્યા નહીં. 90.9 ની સ્પીડમાં તો તપેલું લઈ લીધું માથે ને હારવા મેળ્યા ઘઉં. પછી તો ટીપણા ભરી લીધા ઘઉંના, એર ટાઈટ કરીને બંધ કરી દીધા. આ બે ટીપણા મને મારા સસરાજી તરફથી મળેલા છે. વિડીયો ગમે તો લાઈક, શેર ને ફોલો કરતા જજો. બધાને જય માતાજી.